વેલકમ સ્ટુડન્ટ. આપણે યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવિયાની કે જ્યાં આગળ આપણે જોયું કે દેવો અને અસુરો વચ્ચે સતત યુદ્ધો થયા કરતા હતા અને અસુરો પાવરફુલ હતા, કેપેબલ હતા બધી જ વિકેડનેસ મતલબ દુષ્ટતા દર્શાવવા માટે. તો અને બીજું એમના પક્ષે બેનિફિટ શું હતો? બેનિફિટ એ હતો કે એમના ગુરુ, રાક્ષસોના ગુરુ કોણ હતું? શુક્રાચાર્ય. હુ નોઝ ધ સંજીવની મંત્ર. ઇટ મીન્સ એનો મંત્રનો મતલબ કે એ મૃત્યુ પામેલા વ્યક્તિને પણ સજીવન કરી શકે. તો એ શું કરતા? જ્યારે પણ યુદ્ધમાં જેટલા પણ રાક્ષસો મૃત્યુ પામે તેઓ એને સજીવન કરતા હતા. અને દેવો પક્ષે આવું કોઈ નહોતું કે કોઈ એક પ્રકારે સહાયતા કરે એમની. અને દેવોના ગુરુ શું નામ હતું? બૃહસ્પતિ. અને આપણે જોયું કે તેઓ બૃહસ્પતિ પાસે જાય છે હેલ્પ માટે, એડવાઇસ માટે. તો ત્યારે તેમને શું સજેસ્ટ કરવામાં આવે છે કે આ પ્રમાણે શુક્રાચાર્ય પાસે કોઈ જાઓ એમના શિષ્ય બનીને, અને જ્યાં સુધી મંત્ર શીખવા ન મળે ત્યાં સુધી તમે રોકાવો એમ. પછી છેવટે કોને કાર્ય સોંપવામાં આવે છે? બૃહસ્પતિનો જ છોકરો, શું નામ? કચ્છ, કે જેને ત્યાં જઈને કેવી રીતે કામ કરવું એવું આપણે લાસ્ટમાં જોયું હતું કે યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની. દેવયાની સાથે પણ કે છે એને એકદમ મિત્રતાભર્યું વર્તન કરવાનું છે, રહેવાનું છે. કે જે કોણ છે? હિઝ બ્યુટીફુલ ડોટર. હિઝ બ્યુટીફુલ ડોટર એટલે કોની સુંદર છોકરી? શુક્રાચાર્યની. દેટ વિલ હેલ્પ યુ અટેનિંગ. આપણે અહીંયા સુધી જોયું હતું અટેનિંગ. અટેનિંગ મતલબ મેળવવું, પ્રાપ્ત કરવું, અચીવડ કરવું. ફોર યોર ઓબ્જેક્ટિવ, તારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં એ તને મદદરૂપ થશે એમ. તો અહીંયા સુધી જોયું ત્યાંથી આગળ કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. એને સોંપવામાં આવેલું આ કાર્ય જે છે એ વચન આપે છે કે એનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરશે. શું કરવા માટે? ટુ ફુલફિલ હિઝ મિશન. આ હેતુ પાર કરવા માટે, આ કાર્ય પાર પાડવા માટે એનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરવાનું વચન આપ્યું એને. અને હવે હી ટુક લીવ ઓફ ધ દેવ્સ. દેવોથી કે છે લીવ મતલબ રજા લે છે. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્ય હર્મિટેજ. હર્મિટેજ મતલબ આશ્રમ. અત્યારે આપણે વિદ્યા મેળવવા માટે સ્કૂલોમાં જઈએ છીએ. પહેલાં શું હતું? આશ્રમો હતા કે જેને શું કહેવાય? હર્મિટેજ. કે છે શુક્રાચાર્યના આશ્રમ પર ગયો. ધ ગ્રેટ સેજ. સેજ એટલે શું થાય? સંત થાય, સાધુ, મહાત્મા. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. શુક્રાચાર્ય કે છે એને સંપૂર્ણ દયાપૂર્વક એનું સ્વાગત કર્યું, એનું આશ્રમની અંદર સ્વાગત કર્યું કે છે એમ. અને જઈને તરત કચ્છ, ઓ ગ્રેટ ટીચર, ઓ મહાન ગુરુ, સેઇડ કચ્છ. આ પ્રકારે કે છે ઓ ગ્રેટ ટીચર, આઈ એમ કચ્છ. પોતાનો પરિચય આપ્યો. ધ સન ઓફ બૃહસ્પતિ. પોતે કોણ છે એ બાબત છુપાવતો નથી કે જે હું આ વ્યક્તિ છું અને બૃહસ્પતિનો છોકરો છું એમ. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. અને શું કહે છે કે હું તમારો શિષ્ય બનવા માંગુ છું એમ. આઈ એમ એગર. એગર મતલબ શું થાય? આતુર હોવું. આઈ એમ એગર ટુ ગેઇન. જો ગેઇન એટલે શું થાય? મેળવવું થાય. જેમ કે આપણે અટેનિંગ શબ્દ પણ જોયો તો પ્રાપ્ત કરવું કે મેળવવું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો શિષ્ય બનવા ઈચ્છું છું. એન્ડ બીજું કહે છે આઈ એમ એગર મતલબ આતુર હોવું. આઈ એમ એગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. તમારા ચરણોમાં રહીને કહે છે સંજીવની વિદ્યા એટલે શું? મૃત પામેલ વ્યક્તિને પણ સજીવન કરી શકાય એવી શિક્ષા, એવો મંત્ર કે તમારા ચરણોમાં રહીને આ જ્ઞાન હું પ્રાપ્ત કરવા માગું છું. ત્યારે શુક્રાચાર્ય શું કહે છે? આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? શું તું કહે છે શુક્રાચાર્યનો પુત્ર છે? કે છે આ શુક્રાચાર્ય. ઇફ સો, તો શુક્રાચાર્યનો પુત્ર છે. અને જો એવું છે કે છે
તો વોટ કેન આઈ ટીચ યુ, હું તને શું શીખવી શકું કે છે. દેટ યોર ફાધર કાન્ટ, કે જે તારા પિતાશ્રી તને ન શીખવી શકે. આવો એ પ્રશ્ન કરે છે કારણ કે એના પણ પિતા જે છે બૃહસ્પતિ એ પણ દેવોના ગુરુ છે, તો એમની સમકક્ષ છે એ પણ. માટે કહે છે કે હું તને શું શીખવી શકું કે જે તારા પિતાશ્રી ન શીખવી શકે. આ પ્રકારની વાતચીત કરતાં પણ પછી તેઓ શું કે એની નો પ્રોબ્લેમ્સ કહે છે, કંઈ વાંધો નહીં કહે છે. યુ હેવ કમ ટુ મી ઇન અ સર્ચ ઓફ નોલેજ, તું મારી પાસે કે છે જ્ઞાનની શિક્ષાની શોધમાં આવ્યો છે કે છે. આઈ શેલ બી હેપી, મને ખુશી થશે કે છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ, મને તને મદદ કરવામાં ખુશી થશે કે છે. ઇન વોટ એવર વે આઈ કેન, જે પણ રીતે કે છે જો હું તને શિક્ષા આપી શકું કે છે તો એ આપવામાં મને આનંદ થશે અને ખુશી થશે એમ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ, આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ, હું આજથી જ કે છે તમારી સેવામાં હાજર રહીશ એમ. શહીદ ધ કચ્છ. હવે એને ત્યાં શું કાર્ય કરવાનું એ એને સમજાવે છે. શું કહે છે, યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર, તારે અહીંયા કોઈ પણ મોટું કાર્ય કરવાની જરૂર નથી. શહીદ શુક્રાચાર્ય. શું કરવાનું કહે છે, યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર, તું કહે છે કે મને મદદ કરી શકે છે મારી પ્રેયર, મતલબ હવન કહીએ આપણે, મંત્રોચ્ચાર કહીએ કે પ્રાર્થના પૂજા. બાય બ્રિંગિંગ, શું લાવીને કહે છે, બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ, જંગલમાંથી ફૂલો લાવી અને પ્રાર્થના કે પૂજામાં આપવા. બીજું, યુ કેન ઓલ્સો બ્રિંગ અ ફાયરવુડ, ફાયરવુડ મતલબ શું થાય, બળતણ થાય, લાકડું. પણ શેના માટે, ફોર માય સેક્રિફિશિયલ ફાયર, પવિત્ર બળતણ કે જે યજ્ઞની અંદર હોમવાનું લાકડું જોઈએ કે છે, એ બધા પ્રકારનું લાકડું એમાં ન ચાલે, તો એના માટે જે પણ ફાયરવુડ જોઈએ બળતણ કે છે એ સેક્રિફિશિયલ ફાયરવુડ લાવવાનું. બીજું એમના માટે ફૂલો લાવવાના. 2 કાર્ય. અને ત્રીજું કાર્ય છે એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ, અને જે પણ આશ્રમની ગાયો છે એની કાળજી લેવાની. ટેક ધેમ આઉટ ફોર ધ ગ્રેઝિંગ, ગાયોને કહે છે ચરવા માટે લઈ જવાની. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને એને પરત લાવવાની. વેન દે આર ફેડ, જ્યારે ચરી રહે મતલબ ખાઈ રહે ત્યારે એને પરત લાવવાનું. તો એના 3 કાર્યો એને આપવામાં આવ્યા. ફર્સ્ટ વન હતું કે બાય બ્રિંગિંગ ફ્લાવર્સ, બીજું ફાયરવુડ ફોર ધ સેક્રિફિશિયલ ફાયર, અને ત્રીજું છે ગ્રેઝિંગ ધ કાઉઝ, ગાયોને ટેક કેર એન્ડ ગ્રેઝિંગ, કાળજી રાખવાની અને ખવડાવવાની એને. આઈ શેલ ટ્રાય, અને જ્યારે એને કામ આપવામાં આવે છે ત્યારે શું, આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, આ બધું જ કાર્ય કે છે હું પ્રયત્ન કરીશ. કેવી રીતે કરવાના, યોર સેટિસ્ફેક્શન, તમને સંતોષ મળે, તમને આનંદ મળે કે છે એ પ્રકારે કે છે હું આ કાર્યને કરીશ. ત્યારબાદ આ પ્રકારે કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગે છે. થસ, આમ અથવા તો આવી રીતે કચ્છ બિગેન ટુ લાઈવ વિથ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય સાથે એને રહેવાનું શરૂ કર્યું. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન, કીન મતલબ તીવ્ર, ડિવોશન મતલબ ભક્તિભાવ, એન્ડ ગુડ સર્વિસ, એનું કે છે એમના પ્રત્યેનો ખૂબ જ ભક્તિભાવ અને એની સારી સેવા, એ જે કામ કરવામાં આપ્યું હતું એ કાર્ય કરીને કરેલી સેવા કે છે. હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, ફેવર મતલબ પક્ષ, શુક્રાચાર્યનો એ પ્રિય બનવા લાગ્યું કે છે. કચ્છ વોઝ યંગ, કચ્છ યુવાન હતો. હેન્ડસમ, દેખાવડો હતો. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને ખૂબ જ હોશિયાર પણ હતો. અને કોમન વસ્તુ છે કે યંગ છે, હેન્ડસમ છે અને ઇન્ટેલિજન્ટ છે, તો શું પ્રોબ્લેમ થવાની હતી, અને એ પ્રોબ્લેમ્સ હતી કોણ, એમની છોકરી માટે એ પ્રોબ્લેમ્સ હતો એમ. એન્ડ નો વન્ડર, એમાં કોઈ શંકા નહોતી કે છે એમ કે દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ, કે શુક્રાચાર્યની છોકરી દેવયાની કે જે એના પ્રેમમાં પડવાની હતી. એટ અ ફર્સ્ટ સાઇટ, એટ અ ફર્સ્ટ સાઇટ મતલબ એક પક્ષીએ, એક નજરે.
એની સાથે એ પ્રેમમાં પડી ગયા છે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ શું હતો કે છે વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, માટે કે છે કે એને એના પ્રેમને પ્રતિસાદ આપ્યો નહીં. એન્ડ ઓલ ધ સેમ, એવું નહોતું એને પસંદ નહોતી કે છે, એને પસંદ તો હતી જ કે ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર, એને પસંદ કરતો હતો કે છે. એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ, પણ એને કઈ તરીકે ઓળખતો હતો, એક મિત્ર તરીકે એમ. હી ગેધર ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર, એના માટે ફૂલો પણ લાવતો કે છે અને ફળો પણ જંગલમાંથી લાવતો. એન્ડ હેલ્પ્ડ હર, સમય મળે કે છે એને મદદ પણ કરતો. ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, ઘરકામના કામોની અંદર પણ એ એને શું કરતો હતો, મદદ કરતો હતો. સમટાઈમ દે વુડ વન્ડર, જો આ વન્ડરનો શબ્દ શું થાય, રખડવું, ભટકવું, કે જેનો આપણે લાસ્ટ એક્ઝામમાં તમને પૂછેલો શબ્દ શું સમાનાર્થી આપ્યો તો એનો રોમ. અને સમટાઈમ દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ એન્ડ ટાઈમ્સ, જંગલોમાં ભ્રમણ કરતા, રખડતા કે છે. અને એ સમયે દે સેંગ, તેઓ ગીતો ગાતા. એન્ડ ડાન્સ્ડ ટુગેધર, અને જંગલની અંદર તેઓ ગીતો ગાતા અને સાથે નૃત્ય પણ કરતા હતા. તો આ પ્રકારે ધીરે ધીરે કે છે એ બંને વચ્ચે લગાવ વધવા લાગ્યો. હવે આ ઉપરાંત આપણે કન્ટિન્યુ શું કાર્ય આપવા માટે આવ્યો છે એની હેતુ જોયું, અને એને કયું કામ સોંપવામાં આવ્યું અને એને ડ્યુટીને કેવી રીતે નિભાવી. થેન્ક યુ.